પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણને શું કીધું? ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે. ભાઈ કાટખૂણો બી છે, તમને કઈ વાંધો? હા કે ના? મને નથી વાંધો, તો હું તો દોરી લઉં ત્રિકોણ એ બી અને સી. હાલો બી કરી નાખ્યો કાટખૂણો. આગળ શું કીધું ભાઈ? જો tan a બરાબર 1/√3, અહીંયા tan a બરાબર 1/√3. tan નું સૂત્ર સાબાના છેદમાં ડન છે. ઓકે, તો હવે tan a કીધું એટલે થીટા ક્યાં લેવાનું? બોલો, સાબા કઈ બાજુ થાય? બીસી. થીટાની સામેની બાજુ બીસી એટલે અહીંયા લખી નાખું સાબા. બોલો પાબા કઈ થાય? AB. હવે તો આવડે ને? બોલો કર્ણ કયો થાય? AC. ડન છે. તો બચ્ચાઓ આપણી પાસે સાબા કેટલા છે? તો એક કે મૂકું કે એક મૂકું કઈ ફેર પડે નહીં, તો કે કઈ મૂકતો નથી. પાબા કેટલા છે? તો અહીંયા મૂકી દઉં √3. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આપણને કીધું કે તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. ઓકે, નિમ્નલિખિત મૂલ્ય શોધવા માટે આપણે એક બાજુ ગોતવી પડશે 80. તો પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુના લંબાઈના વર્ગનો સરવાળો. અને એવું યાદ ન રહે તો મેઘાણી દાદાએ શું કીધું? હાલો આગળ વ્યા જઈએ. બોલો ત્રાસી લાઈન. ત્રાસી શું છે? AC નો સ્ક્વેર બરાબર ઊભી લાઈન AB નો વર્ગ વત્તા, દેખાય છે કે કલર ચેન્જ કરું? દેખાય છે. AC આપણે આગળ નથી. AB કેટલા છે? √3 નો વર્ગ, BC નો વર્ગ 1 નો વર્ગ, √3 નો વર્ગ 3, 1 નો વર્ગ 3 ને 1. આ તો AC વર્ગ મળ્યો ને, તો AC કેટલો મળે? 4 નું વર્ગમૂળ. ડન છે. કોઈને કઈ ડાઉટ? તો આપણે લખી નાખીએ AC બરાબર ડન છે. હા કે ના? ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? તો કે આપણને એમ કીધું sin A cos C વત્તા cos A અને sin C ગોતો. તો આપણે એક કામ કરીએ, પહેલા sin A ગોતી લઈએ, cos A ગોતી લઈએ, અને પછી બધાની કિંમત આપણે મૂકી દેવું, બરાબર ને? તો પહેલા આપણે શું ગોતીએ છીએ? sin A. જાગો છો બધાય? તો અહીંયા લખી નાખું sin A. sin A નું સૂત્ર સાબા કેટલા? કર્ણ કેટલા? 1/2. પછી આરોર cos A કીધું છે ને, ઈ ગોતી લઈએ. cos A, cos નું સૂત્ર હે? તમારા લોકોને કોમેન્ટ કરવાની હો. શું છે ભાઈ? પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? કર્ણ કેટલા? √3/2. તો આપણે cos A અને sin A ગોઈતું. હવે બચ્ચા હું ગોતવાનું છે? cos C અને sin C. મતલબ એવો C એટલે હવે થીટા ક્યાં લેવાનું? કા પાબા ભૂઈ નાખું, સાબાઈ ભૂઈ નાખું, કારણ કે એ બદલાઈ જશે ને. કેમ? તો કે હવે થીટા કોની આગળ થઈ જશે? C પાસે. તો હવે આવડું આ થઈ જશે સાબા અને આવડું આ થઈ જશે પાબા. ડન છે? હા કે ના? ઓકે, હવે ગોતી આપણે cos C. cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા ભાઈ? 1. કર્ણ કેટલા? 2. 1/2 ગોતાઈ ગયું. હવે હું બાકી? sin C ગોતી લઈએ. sin C નું સૂત્ર સાબાના છેદમાં, સાબા કેટલા છે ભાઈ? √3. કર્ણ કેટલા? 2. √3/2 ગોતી લીધી બધી કિંમત. હાલો હવે આપણે દાખલો ગણીએ. ઓય ટમ. ઓકે, તમારે કેમ લખવાનું બચ્ચાઓ? આ લખવાનું AC મળી જાય, એની નીચે આ લખવાનું, એની નીચે આ લખવાનું. મારી આગળ જગ્યા નથી એટલે હું આમ આડી ગાડી ભગાડું. તમારે કેમ ગાડી ભગાડવાની? ઊભી. આગળ વ્યા જાય. હવે આપણને ગોતવાનું કીધું. નંબર 1 બબે વસ્તુ ગોતવાની છે. એક અહીંયા છે, એક અહીંયા છે, પણ આપણે બધું ગોતી લીધું છે એટલે કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બોલો sin A. પછી શું છે? sin A વત્તા, સોરી વત્તા નથી, કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. cos C વત્તા
કોસ એ અને સાઇન સી આ ગોતવાનું છે ને. આના બે વચ્ચે કાંઈ નિશાની નથી. આ સી ભૂલાઈ નથી ગયું, લખાણું નહીં. લે હાલો હવે લખાઈ ગયું. આ બે વચ્ચે કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. શું કહેવાય? મને આવડતું નથી, જરાક જવાબ આપજો. સાઇન એ શું છે ભાઈ? 1/2 ગુણ્યા. કોસ સી શું છે ભાઈ? 1/2 વત્તા. કોસ એ શું છે ભાઈ? √3/2. સાઇન સી શું છે ભાઈ? √3/2. બધી કિંમત આપણે ગોતેલી જ છે, ખાલી મૂકવાની છે. 1 એકા 1 બરાબર ને? હા કે ના? 2 દુ વત્તા √3 એટલે 2 દુ 3 ને કેટલા થાય? 4/4 એકા. જવાબ કેટલો આવે? મળી ગયું પેલું. એટલું 2 માર્ક્સ નું પૂછાય. હજી આમાં આપણને કીધું છે, શું કીધું? કોસ એ કોસ સી સાઇન એ સાઇન સી. ઓકે, તો આપણે હવે ગોતીએ નંબર 2. આ હતું નંબર 1. હવે શું છે નંબર 2? જરાક ચોપડી જો જુઓ. કોસ એ કોસ સી વત્તા માઇનસ છે. ઓકે, માઇનસ સાઇન એ અને સાઇન સી. ઓકે હાલો ડન છે, ગોતી લઈએ. આપણી આગળ બધી કિંમત છે જ તે ભાઈ, છે ને? હાલો જવાબ આપજો જરાક. થેન્ક યુ, વ્હાઈટ કલર. ઓકે, કોસ એ કેટલો છે? √3/2. કોસ સી કેટલો છે? 1/2. હા કે ના? માઇનસ સાઇન એ 1/2. સાઇન સી √3/2. √3 એકા 2 દુ માઇનસ √3 એકા 2/1 વત્તા વાળું અને 1 માઇનસ વાળું. આ બે શું થઈ જાય? એટલે જવાબ શું આવે? દાખલો થઈ ગયો પૂરો. 2 માર્ક્સ નું ગમે એક જ પૂછાય, બે વસ્તુ નહીં પૂછાય. Painted, Painless Learning.